ગીરની તળેટીમાં આવેલું એ નાનકડું ગામ એટલે જાણે પ્રકૃતિએ પોતાના હાથે ચિતરેલું એક જીવંત ચિત્ર. ગામની ભાગોળેથી ખળખળ વહેતી ઈરણ નદી, કિનારે ઊભેલા વર્ષો જૂના વડલા અને પીપળાના ઝાડ અને દૂર દેખાતા ગીરના ડુંગરાઓ આ ગામની શોભા વધારતા હતા. સવાર પડે એટલે પંખીઓના કલરવ સાથે મંદિરમાં વાગતી ઝાલર અને શંખના નાદથી આખું ગામ જાગી ઉઠતું. રાતના નીરવ અંધકારમાં ક્યારેક જંગલમાંથી આવતી ડાલામથા સિંહની ડણક ગામના લોકોને પ્રકૃતિની તાકાતનો અહેસાસ કરાવતી. આવા જ એક શાંત અને હરિયાળા ગામમાં જીવકુબા નામના 65 વર્ષના એક વૃદ્ધા રહેતા હતા. આજે ભલે જીવકુબાની કયા કરચલીઓથી ઘેરાઈ ગઈ હોય, એમની પીઠ થોડી વળી ગઈ હોય અને હાથમાં લાકડી આવી ગઈ હોય, પણ એક સમય હતો જ્યારે આખા ગામમાં એમનો ભારે રૂઆબ હતો. આજથી 20 વર્ષ પહેલાંની વાત કરીએ તો જીવકુબાના આંગણામાં 25 ગાયો અને ભેંસો બાંધેલી રહેતી. સવાર પડે ને જીવકુબાના હાથમાં વલોણું ફરે ત્યારે આખા ફળિયામાં છાશની સુગંધ ફેલાઈ જતી. એમનો અવાજ એટલો ગામના લોકો માટે એક આદેશ. ઘરના બોભી એમના પતિ દેવાયતભાઈ ગામના આગેવાન હતા, પણ ઘરનો અને ડેલીનો વહીવટ તો જીવકુબાના જ હાથમાં રહેતો. એમના હાથમાં પહેરેલા ચાંદીના કડલા અને પગના ઝાંઝરનો રણકાર આખા ઘરમાં ગુંજતો રહેતો. ગામના કોઈ ગરીબના ઘરે પ્રસંગ હોય કે કોઈને આર્થિક મદદની જરૂર હોય, જીવકુબાની ડેલીએથી કોઈ ખાલી હાથે પાછું ન જતું. પણ સમયની ગતિને કોઈ રોકી શક્યું નથી. કાળચક્ર ફર્યું અને જીવકુબાના જીવનમાં અણધારી પાનખર આવી. દેવાયતભાઈને અચાનક એવી બીમારી ભરખી ગઈ કે જીવકુબાની દુનિયા જાણે લૂંટાઈ ગઈ. દવાખાનાના ધક્કા, માનતાઓ અને આકરી સેવા છતાં દેવાયતભાઈ કાળધર્મ પામ્યા. ઘરનો મોભ તૂટી પડ્યો. પતિની ચિતાની આગમાં જીવકુબાઈએ માત્ર પોતાના સાથીદારને જ નહીં પણ પોતાના અસ્તિત્વના એક મોટા હિસ્સાને પણ સળગતો જોયો. પતિના ગયા પછી ઘરની અને જમીન જાયદાદની બધી જ જવાબદારી તેમનો એકનો એક દીકરો પ્રવીણ અને વહુ સવિતાના હાથમાં આવી ગઈ. શરૂઆતના થોડા મહિનાઓ તો બધું બરાબર ચાલ્યું. પ્રવીણે મને આશ્વાસન આપ્યું હતું, માં તું ચિંતા ન કરતી, બાપુજી ભલે ગયા પણ હું બેઠો છું ને. પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સત્તા અને સંપત્તિના નશામાં દીકરા અને વહુના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો. ધીમે ધીમે જમીન, મકાન અને બેંક ખાતા બધું જ પ્રવીણના નામે થઈ ગયું. જે જીવકુબા એક સમયે આખા ઘરના માલિક હતા, એ જ જીવકુબા ધીમે ધીમે પોતાના જ ઘરમાં એક વધારાના સામાન, એક જૂના ફર્નિચરની જેમ જીવવા મજબૂર થઈ ગયા. જીવકુબાનું સ્થાન હવે ઘરના મુખ્ય ખંડમાંથી ખસીને ફળિયાના છેવાડે આવેલા એક અંધારા, ભેજવાળા અને હવા ઉજાસ વગરના ઓરડા પૂરતું સીમિત રહી ગયું હતું. એ ઓરડામાં એક જૂનો ખાટલો, માટીનું એક માટલું અને દિવાલ પર લટકતી ભગવાન શિવાજીની એક જૂની છબી, બસ આટલી જ એમની દુનિયા હતી. એમની દિનચર્યા કોઈ ગુલામથી કમ ન હતી. સવારે 4 વાગ્યે જ્યારે આખું ઘર ઘસઘસાટ ઊંઘતું હોય ત્યારે જીવકુબા ઉઠી જતા. કમરના દુખાવાને અવગણીને વાડામાં જઈને પશુઓનું વાસીદું કરવું, ગાયોને નીર નાખવી અને આખું ફળિયું વાળવું એ એમનું રોજનું કામ હતું. આટલું કર્યા પછી પણ જો ક્યારેક કોઈ કામમાં થોડી પણ ચૂક રહી જાય તો વહુ સવિતાની કડવી જીભ તરત જ ચાલુ થઈ જતી. આ ડોશીને તો હવે આંખે સૂઝતુંય નથી ને કામી સરખું થતું નથી. નરિયા રોટલા ભાંગવા છે ને ઘરમાં પડી રહેવું છે. સવિતાના આવા વેણ જીવકુબાના કાળજાને વીંધી નાખતા. પ્રવીણ બધું સાંભળતો પણ પત્નીની સામે માનો પક્ષ લેવાની એનામાં હિંમત કે દાનત રહી ન હતી. ઘરડા ગાડા વાળે એ કહેવત હવે આ ઘરમાં કોઈને યાદ ન હતી. દીકરાને મોટો કરવા માટે પોતે કરેલા ઉજાગરા અને લીધેલા દુઃખો જીવકુબાની આંખો સામે તરવરી ઉઠતા. પણ હવે એ બોલીને શું ફાયદો? આ બધી પારિવારિક ઉપેક્ષા, આર્થિક લાચારી અને અપમાનો વચ્ચે પણ જીવકુબાના હૈયામાં એક શ્રદ્ધાનો અખૂટ દીવડો પ્રજ્વલિત હતો. એમના જીવનનો એકમાત્ર સહારો એમની ભક્તિ હતી. દરરોજ રાત્રે જ્યારે આખું ઘર નિરાતની ઊંઘમાં ગરકાવ હોય ત્યારે જીવકુબા પોતાના ઓરડામાં ફાટેલી ગાદલીમાં બેઠા બેઠા
દિવાલ પરની શિવાજીની છબી સામે જોતા એ વખતે એમની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગતો. એમના મનમાં વર્ષોથી એક જ જાગતી ઈચ્છા હતી કે જીવનના અંતિમ શ્વાસ લેતા પહેલાં એકવાર પ્રભાસ પાટણ જઈને દેવાધિદેવ સોમનાથ મહાદેવના ચરણે માથું ટેકાવવું. એ બંને હાથ જોડીને ગળગળા અવાજે શિવાજીને પ્રાર્થના કરતા, હે કૈલાસના વાછી, હે ભોળાનાથ, હવે આ કાયા સાથ નથી આપતી. આ અપમાનો હવે સહન નથી થતા. ક્યારે મારો શ્વાસ ખૂટી જશે એની મને ખબર નથી. બસ એકવાર તારા દરબારમાં બોલાવી લે બાપ. તારા સુવર્ણ કળશના દર્શન કરવા દે. પછી ભલે મારો જીવ નીકળી જાય તોય મને કોઈ વસવસો નહીં રહે. તું તો જગતનો નાથ છે. મારી આટલી અંતિમ અરજ સાંભળી લે દાદા. શ્રદ્ધાના આ આંસુ ક્યારેય એળે જતા નથી. ભગવાન અને ભક્ત વચ્ચેનો આ મૂક સંવાદ એક દિવસ ભળવાનો જ હતો. એક દિવસ ભર બપોરે જ્યારે આકાશમાંથી સૂર્ય આગ ઓકી રહ્યો હતો ત્યારે સવિતા અને પ્રવીણ વાડીએ ગયા હતા. ઘરમાં એકદમ શાંતિ હતી. જીવકુબા પોતાના ઓરડામાં બેઠા હતા. આજે સવારે જ સવિતાએ એમને ભોજન આપતી વખતે ભારે અપમાન કર્યું હતું. એ અપમાનનો ઘાવ હજુ લીલો હતો. અચાનક જીવકુબા ઊભા થયા. એમના કરચલીવાળા ચહેરા પર આજે એક અજબની દ્રઢતા હતી. તેમણે ખાટલા નીચે રાખેલી પોતાની જૂની પતરાની પેટી ભારે જહેમતથી બહાર કાઢી. પેટી ખોલતા જ કપૂર અને જૂના કપડાની એક પરિચિત સુગંધ આવી. એ પેટીના તળિયેથી એમણે એક જૂનો ધૂળ ખાતો લાલ રંગનો કપડાનો કટકો બહાર કાઢ્યો. આ લાલ કપડામાં એમણે પોતાની દીકરીની જેમ વર્ષોથી સાચવેલી એક મૂલ્યવાન વસ્તુ હતી. એમણે ધ્રુજતા હાથે ગાંઠ છોડી અંદરથી એક જાડી ચાંદીના ભારેખમ કડલા નીકળ્યા. આ કડલા એમના પિતાએ એમને લગ્ન વખતે અત્યંત પ્રેમથી આપ્યા હતા. ભૂખમરો હોય કે બીમારી, જીવકુબાઈએ ક્યારેય આ કડલાને વેચવાનો વિચાર સુદ્ધા ન હતો કર્યો. કડલાની સાથે અંદર થોડી છલણી નોટો અને સિક્કાઓ હતા. કુલ 1100 રૂપિયા. આ 1100 રૂપિયા કોઈ સામાન્ય રકમ ન હતી. આ પૈસા એમણે છેલ્લા 10 વર્ષમાં છાનીમાની મજૂરી કરીને, ક્યારેક પડોશીનું દળણું દળીને, તો ક્યારેક ભાગમાં મળેલું થોડું દૂધ વેચીને, પોતાની અનેક ઈચ્છાઓને મારીને એક રૂપિયો કરીને ભેગા કર્યા હતા. આ એમની જાત્રાનું ભાડું હતું. જીવકુબાઈએ કડલા અને રૂપિયાને છાતીએ લગાવી લીધા. મા વિના સૂનો સંસાર એવું કહેનારા દીકરાને આજે પોતાની માની કોઈ કદર ન હતી. પણ હવે એમને કોઈની અપેક્ષા ન હતી. એમણે મક્કમ નિર્ધાર કરી લીધો કે હવે દીકરાની કે વહુની મંજૂરીની કોઈ રાહ જોવી નથી. મન હોય તો માળવે જવાય. એ ન્યાય અમારે જાતે જ મારા શિવાજીને મળવા જવું છે. એ જ રાત્રે જ્યારે જીવકુબા ઊંઘવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમને અર્ધજાગ્રસ્ત અવસ્થામાં એક દિવ્ય સપના આવ્યું. એમણે સ્પષ્ટપણે કોઈના પગમાં વાગતા ઘૂઘરા અને શિવજીના ડમરૂનો ધીમો પણ સ્પષ્ટ અવાજ સંભળાયો. ડમ ડમ ડમ. એમને એવું લાગ્યું જાણે સ્વય સોમનાથ મહાદેવ એમને પોકારી રહ્યા છે. આવા જીવકુબા, હવે તારી યાત્રાનો સમય પાકી ગયો છે. આ અવાજ સાંભળતા જ એમની આંખ ખુલી ગઈ. રાતના 3 વાગ્યા હતા. બ્રહ્મ મુહૂર્તનો સમય શરૂ થઈ રહ્યો હતો. જીવકુબાના રોમ રોમમાં એક અનેરી શક્તિનો સંચાર થઈ ગયો. એમણે હવે એક પળનો પણ વિલંબ કર્યા વગર પોતાનો સામાન બાંધવાનું શરૂ કર્યું. એક નાનકડા જૂના થેલામાં એમણે એક જોડી સાફ કપડાં મૂક્યા. પીવા માટે પોતાની પિત્તળની જૂની લોટી ભરી લીધી. રસ્તામાં કોઈની સામે હાથ લંબાવવો ન પડે એટલે રાત્રે વધેલો બાજરાનો એક રોટલો અને થોડી લસણની ચટણી એક કપડામાં બાંધીને થેલામાં મૂકી દીધા. પેલો લાલ કટકો જેમાં કડલા અને 1100 રૂપિયા હતા એને થેલામાં તળિયે ખૂબ જ સુરક્ષિત રીતે મૂકી દીધા. કારણ કે આજ એમની યાત્રાની પૂંજી હતી. તૈયાર થઈને જીવકુબા ઓરડાની બહાર આવ્યા. આખું ઘર હજુ શાંત હતું. એમણે દિવાલ પર લટકતી શિવજીની છબી સામે 2 હાથ જોડ્યા અને આંખો બંધ કરી. પછી એક નજર જે ઘરમાં એમણે આખું જીવન વિતાવ્યું હતું તે આંગણા તરફ નાખી. કોઈ ફરિયાદ નહીં, કોઈ ગુસ્સો નહીં, માત્ર એક વૈરાગ્યનો ભાવ એમના ચહેરા પર હતો. હાથમાં લાકડીના ટેકે ધીમા પણ મક્કમ પગલે
જીવકુબાઈએ પોતાના દીકરાના ઘરનો ઉંબરો કાયમ માટે નહીં પણ એક નવી અને અંતમ આધ્યાત્મિક સફર માટે ઓળંગ્યો. પરોઢનું આછું અજવાળું પથરાઈ રહ્યું હતું અને ગીરના ડુંગરાઓ પાછળથી સૂર્યનારાયણ પોતાના સોનેરી કિરણો પાથરવાની તૈયારી કરી રહ્યા હતા. જીવકુબા ગામને પાદરેથી તાલુકાના બસ સ્ટેન્ડ તરફ ધીમે ધીમે આગળ વધવા લાગ્યા. એમની મંજિલ એક જ હતી, સોમનાથ. ગામના પાદરેથી તાલુકાના બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો કાચો અને ખાડાખબડીવાળો હતો. 65 વર્ષની ઉંમર અને શરીરની નબળાઈને કારણે જીવકુબાના પગ થોડા ડગમગતા હતા, પણ એમના હૃદયમાં સોમનાથ મહાદેવના દર્શનની જે તાલાવેલી હતી તે તેમને આગળ ધપાવી રહી હતી. ગીરના જંગલોની વહેલી સવારની ઠંડી હવાની લહેરો એમના કરચલીવાળા ચહેરાને સ્પર્શી રહી હતી. રસ્તામાં કોઈ ખેડૂત પોતાના બળદગાડા સાથે વાડીએ જતો દેખાયો તો કોઈ ગોવાળ પોતાની ગાયોનું ધણ લઈને નીકળ્યો હતો. જીવકુબા એક જ લયમાં હાથમાં લાકડીના ટેકે અને ઓઠો પર ઓમ નમઃ શિવાયના સતત જાપ સાથે ચાલતા રહ્યા. લગભગ 2 કલાકની આકરી મહેનત પછી સવારના 9 વાગ્યાની આસપાસ જીવકુબા તાલુકાના બસ સ્ટેન્ડ પર પહોંચ્યા. ગામડાની શાંતિમાંથી અચાનક શહેરના કોલાહલમાં આવી જતા જીવકુબા પડવાર માટે ડઘાઈ ગયા. બસ સ્ટેન્ડ પર જાત જાતના મુસાફરોની ભારે ભીડ જામી હતી. કોઈ ચાની લારીએ ઊભા રહીને ચાની સુસ્કી લેતા લેતા બીડી ફૂંકી રહ્યું હતું તો કોઈ બાંકડા પર બેસીને ચાંપુ વાંસવામાં મશગુલ હતું. ક્યાંક ફેરિયાઓ મોટા અવાજે સિંગ છણા અને સિક્કી વેચી રહ્યા હતા તો ક્યાંક કંડક્ટરો પોતાના રૂટના નામની બૂમો પાડી રહ્યા હતા. હાલો જૂનાગઢ, વેરાવળ, દીવ. આ અજાણ્યા માહોલમાં જીવકુબા એકદમ અટવાઈ ગયા. એમને ક્યાં જવું અને કોને પૂછવું એની કોઈ સમજ પડતી ન હતી. પણ મનોમન ભોળાનાથનું સ્મરણ કરીને એમણે હિંમત ભેગી કરી. પૂછપરછની બારી પાસે જઈને પોતાના કાંપતા પણ મીઠા અવાજે એમણે બારીની અંદર બેઠેલા ક્લાર્કને પૂછ્યું, ભાઈ, મારા દાદા સોમનાથ દાદાના દર્શન જનારી બસ ક્યારે આવશે? ક્લાર્કે પોતાના કામમાં વ્યસ્ત હોવા છતાં માજીનો અવાજ સાંભળીને ઉપર જોયું અને ટૂંકો પણ સ્પષ્ટ જવાબ આપ્યો, 10 વાગ્યાની એક્સપ્રેસ આવશે માડી. તમે પ્લેટફોર્મ નંબર 3 પર જઈને ઊભા રહો. જીવકુબાના ચહેરા પર એક દિવ્ય આનંદ અને આશકારો છવાઈ ગયો. મંજિલનો રસ્તો હવે સ્પષ્ટ હતો. તેઓ ધીમે ધીમે પ્લેટફોર્મ નંબર 3 પર ગયા અને ત્યાં એક તૂટેલા બાંકડા પર પોતાનો નાનકડો થેલો ખોળામાં રાખીને બેસી ગયા. એમની નજર સતત બસ સ્ટેન્ડના ગેટ તરફ મંડરાયેલી હતી. થોડી વારમાં જ ધૂળના ગોટે ગોટા ઉડાડતી લાલ રંગની એસટી બસ, જેને ગામડાના લોકો પ્રેમથી લાલપરી કહે છે, હોર્ન મારતી પ્લેટફોર્મ નંબર 3 પર આવીને ઊભી રહી. બસના પાટિયા પર રાજકોટ સોમનાથ લખેલું હતું. બસ ઊભી રહેતાની સાથે જ આસપાસ બેઠેલા લોકોમાં અચાનક જ દોડધામ મચી ગઈ. લોકો બસમાં ચડવા અને સારી સીટ પકડવા માટે માતેલા સાંઢની જેમ ધક્કામુક્કી કરવા લાગ્યા. કોઈ બારીમાંથી રૂમાલ નાખીને સીટ રોકવાનો પ્રયાસ કરી રહ્યું હતું તો કોઈ દરવાજે લટકીને અંદર ઘૂસવાની મથામણ કરી રહ્યું હતું. જીવકુબાઈએ પણ ઊભા થઈને બસ તરફ જવાનો પ્રયાસ કર્યો, પણ આ જુવાન અને સ્વાર્થી ભીડના ધક્કાઓ સામે એમનું વૃદ્ધ શરીર ટકી શક્યું નહીં. એક મોટા ધક્કા સાથે જીવકુબા સહેજ અને જમીન પર પડતા બચી ગયા. એમણે લાકડીના ટેકે માંડ માંડ પોતાનું સંતુલન જાળવ્યું, પણ બસમાં ચડવાની હિંમત તૂટી ગઈ. તેઓ નિરાશ થઈને એક તરફ ઊભા રહી ગયા. જીવકુબા લાચારીથી બસ તરફ જોઈ રહ્યા હતા. ત્યાં જ બસના આંગળના દરવાજેથી ખાખી યુનિફોર્મ પહેરેલો એક કડક અને રૂઅબદાર કંડક્ટર નીચે ઉતર્યો. એનું નામ હતું વિક્રમસિંહ. આ 45 વર્ષનો યુવાન કોઈ સામાન્ય માણસ ન હતો. તે ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલો એક સાચો સૈનિક હતો. આર્મીમાંથી નિવૃત્તિ લીધા પછી એણે એસટી નિગમમાં કંડક્ટર તરીકેની નોકરી સ્વીકારી હતી. વિક્રમસિંહનો દેખાવ કડક હતો. મોટી મૂછો, પહોળી છાતી અને લશ્કરી શિસ્ત એના ચાલવા બોલવામાં સ્પષ્ટ દેખાતી. તે બહારથી નાળિયેર જેવો કઠોર હતો, પણ અંદરથી એનું હૃદય એકદમ નરમ અને સંવેદનશીલ હતું. નીચે ઉતરતા જ એની નજર ધક્કામુક્કી કરતી ભીડ
અને એક ખૂણે લાકડીના ટેકે ઊભેલા નિરાશ જીવકુબા પર પડી. વિક્રમસિંહનો લશ્કરી મિજાજ તરત જ જાગી ગયો. એણે ભીડને હટાવીને ગર્જના કરતા કડક અવાજે કહ્યું, એલા ભાઈઓ, જરા શરમ કરો, શરમ. ભણેલા ગણેલા થઈને પશુઓ જેવું વર્તન કરો છો. અરે પહેલાં આ વૃદ્ધ માડીને ચડવા દો, પછી તમે બધા નિરાતે ચડજો. બસ કોઈને મૂકીને ભાગી જવાની નથી. એના કડક અવાજ સામે ભીડ શાંત થઈ ગઈ અને લોકોએ રસ્તો કરી આપ્યો. વિક્રમસિંહ ચાલીને જીવકુબા પાસે ગયો. એણે અત્યંત આદરથી માજીનો હાથ પકડ્યો અને હળવાશથી બોલ્યો, હાલો માડી, મારો હાથ પકડી લો. ધીમે ધીમે પગથિયા ચડજો. વિક્રમસિંહે એમને સહારા આપીને બસમાં ચડાવ્યા અને ડ્રાઈવરની બરાબર પાછળની, જ્યાંથી સીધી હવા આવતી હોય એવી મહિલાઓ માટે અનામત રાખેલી સીટ પર બેસાડ્યા. જીવકુબાના હૈયામાંથી આ અજાણ્યા યુવાન માટે આશીર્વાદનો ધોધ વછૂટી પડ્યો. જીવતો રહે મારો દીકરો, ભોળાનાથ તારી રક્ષા કરે બાપ. બધા મુસાફરો ગોઠવાઈ ગયા. પછી ડ્રાઈવરે બસને ગિયરમાં પાડી અને બસ હાઈવેના ખુલ્લા રસ્તા પર દોડવા લાગી. ગીરની હરિયાળી હવે બારીની બહાર પાછળ છૂટી રહી હતી. વિક્રમસિંહે પોતાનું ટિકિટ મશીન ગળામાં ભરાવ્યું અને ટિકિટ કાપવાની શરૂઆત કરી. ધીમે ધીમે આગળ વધતો તે જીવકુબાની સીટ પાસે આવ્યો. હસતા ચહેરે તેણે પૂછ્યું, બોલો માડી, ક્યાં જવું છે તમારે? જીવકુબાઈએ પોતાના ખોળામાં રાખેલો પેલો નાનકડો થેલો ખોલ્યો. એમના હાથ ધ્રુજતા હતા. એમણે ખૂબ સાવચેતીથી થેલીના તળિયે સંતાડેલો પેલો લાલ રંગનો કપડાનો કટકો બહાર કાઢ્યો. એ કટકાની ગાંઠ ખોલીને અંદર રાખેલા બચતના પેલા 1100 રૂપિયામાંથી ભાડાના થોડા રૂપિયા કાઢતા ધીમા અવાજે કહ્યું, દીકરા, મને ભોળાનાથના શરણે સોમનાથ જવું છે. વિક્રમસિંહે માજીના હાથમાં રહેલો લાલ કટકો, એમાં દેખાતા ચાંદીના કડલા અને માજીનો શ્રદ્ધાથી સલોચલ ચહેરો જોયો. એક વૃદ્ધમાં જ્યારે એકલી યાત્રાએ નીકળી હોય ત્યારે એની પાછળ કોઈ પારિવારિક વેદના ચોક્કસ છુપાયેલી હોય છે. એ સમજતા આ નિવૃત્ત સૈનિકને વાર ન લાગી. એની આંખોમાં આદર અને કરુણા છલકાઈ આવ્યા. ટિકિટ કાપીને જીવકુબાના હાથમાં આપતા વિક્રમસિંહે અત્યંત આત્મીયતાથી કહ્યું, વાહ માડી, તમારા તો મોટા ભાગ્ય કે આ ઉંમરે તમને તીર્થ જવાનો જોગ બન્યો છે. સાચું કહું માડી, મારી મા પણ જો આજે જીવતી હોત ને તો હું એને આ જ રીતે જાત્રાએ લઈ જાત. તમે નિરાતે બેસજો, સોમનાથ આવશે એટલે હું જાતે તમને ઉતારીશ. આટલું સાંભળતા જ જીવકુબાની આંખો ભરાઈ આવી. પોતાના સગા દીકરાને જે પ્રેમ નહોતો આપ્યો એ આ અજાણ્યા કંડક્ટરના શબ્દોમાં એમને મળી રહ્યો હતો. એમણે મૂંગા મોઢે આંસુ લૂછીને બારી બહાર નજર કરી. બસ હવે ગીરના ગાઢ અને હરિયાળા જંગલો, વાંકા ચૂકા રસ્તાઓ અને ખળખળ વહેતા ઝરણાઓ પરથી પસાર થઈ રહી હતી. આસોપાલવ અને સાગના વૃક્ષો જાણે પવનમાં ઝૂલીને માજીનું સ્વાગત કરી રહ્યા હતા. પ્રકૃતિનું આ અદ્ભુત સૌંદર્ય જોઈને જીવકુબા મનોમન ઈશ્વરનો આભાર માની રહ્યા હતા. એમનું હૃદય અત્યારે દુવ્યતી મોહમાયામાંથી થઈને શિવભક્તિમાં લીન થઈ ગયું હતું. પણ દુનિયામાં જ્યાં સુધી પ્રકાશ છે ત્યાં સુધી અંધકાર પણ રહેવાનો જ. આ જ બસમાં જીવકુબાની સીટ થોડે દૂર એક એવો શખ્સ બેઠો હતો જેના ઈરાદા બિલકુલ નેક ન હતા. એનું નામ મગનલાલ હતું. દેખાવમાં મગનલાલે એકદમ સફેદ જબ્બો અને લેંગો પહેર્યો હતો. ગળામાં રુદ્રાક્ષની મોટી માળા હતી. માથે ચંદનનું મોટું તિલક હતું અને હાથમાં એક જાડું ધાર્મિક પુસ્તક લઈને તે બહુ મોટો સંત કે સજ્જન હોય એવો ડોળ કરી રહ્યો હતો. પણ અસલમાં તે ધર્મના નામે લોકોને લૂંટતો એક ભેખધારી બગલો હતો. જ્યારે જીવકુબા ટિકિટ માટે પોતાના થેલામાંથી પેલો લાલ કટકો કાઢી રહ્યા હતા ત્યારે મગનલાલની ચાલાક અને લોભી નજર એ લાલ કટકા પર પડી ગઈ હતી. એણે ચાંદીના ભારેખમ કડલાની ચમક અને નોટોની થપ્પી જોઈ લીધી હતી. એના મનમાં લાલચનો કીડો સળવળી ઉઠ્યો. એણે તરત જ ખ્યાલ આવ્યો કે આ ગામડિયા અને અભણ લાગતી ડોશીના થેલામાં ચોક્કસ કોઈ કિંમતી માલ છે અને આ ડોશી સાવ એકલી છે. મગનલાલે પોતાના હાથમાં રહેલું ધાર્મિક પુસ્તક બંધ કર્યું અને પોતાની આંખો અડધી બંધ કરીને માળા ફેરવવાનું જ નાટક શરૂ કર્યું.
પણ એનું પૂરું ધ્યાન હવે જીવકુબા અને એમના થેલા પર જ કેન્દ્રિત હતું. એક શિકારી જેમ પોતાના શિકારની નબળી પળની રાહ જોતો હોય તેમાં સ્વાર્થી લૂંટારો બસના કોઈ સ્ટેન્ડ પર ઊભા રહેવાની અને માછીના સીટ ઉપરથી ઊભા થવાની રાહ જોવા લાગ્યો. બસ પોતાની મંજિલ તરફ ગતિ કરી રહી હતી અને સાથે જ એક મોટી કસોટી પણ જીવકુબરાની શ્રદ્ધાની રાહ જોઈ રહી હતી. લાલપરી બસ ગીરના કાચા પાકા અને વાંકા ચૂકા રસ્તાઓ પરથી પસાર થઈને હવે સપાટ હાઈવે પર આવી ગઈ હતી. બપોરનો સમય થઈ ગયો હતો અને સૂર્યદેવ પોતાનો પૂરો પ્રકોપ વરસાવી રહ્યા હતા. ઉનાળાની શરૂઆત હતી એટલે બારીમાંથી આવતો પવન પણ હવે ધીમે ધીમે ગરમ લૂમાં ફેરવાઈ રહ્યો હતો. બસની એકધારી ગતિ અને ગરમ પવનના કારણે મોટાભાગના મુસાફરોને ઝોંકા આવવા લાગ્યા હતા. કોઈ બારીના સળિયા પર માથું ટેકાવીને ઊંઘી ગયું હતું તો કોઈ પોતાની બેગને ઓશીકું બનાવીને નિરાતે સૂતું હતું. જીવકુબાની આંખોમાં ઊંઘ ન હતી. એમની આંખોમાં તો માત્ર સોમનાથ મહાદેવના સુવર્ણ કળશ અને દરિયાના મોજાઓ તરવરી રહ્યા હતા. તેઓ ધીમા અવાજે સતત ઓમ નમઃ શિવાયનો જાપ કરી રહ્યા હતા. પરંતુ આ શાંત માહોલમાં પણ એક શખ્સ એવો હતો જેની આંખોમાં ઊંઘનું નામ નિશાન ન હતું. એ હતો પેલો ભેખધારી બગલો મગનલાલ. એની લાલચુ આંખો સતત જીવકુબા અને એમના ખોળામાં રહેલા થેલા પર મંડરાયેલી હતી. તે બસ બરાબર તકની રાહ જોઈ રહ્યો હતો. બપોરના લગભગ 1:30 વાગ્યાની આસપાસ બસ તાલાલા નજીક એક વિશાળ અને ભીડવાળી હાઈવે હોટેલ પાસે ધીમી પડી અને ઊભી રહી. ડ્રાઈવરે એન્જિન બંધ કર્યું. કંડક્ટર વિક્રમસિંહે પોતાની સીટ પરથી ઊભા થઈને મોટા અવાજે જાહેરાત કરી, હાલો ભાઈઓ, 20 મિનિટનો વિરામ છે. સૌ મુસાફરો ચા પાણી નાસ્તો કરવો હોય એ કરી લેજો અને હાથ પગ મોકળા કરી લેજો. બરાબર 20 મિનિટ પછી બસ ઉપડી જશે એટલે કોઈ આઘું પાછું જતા નહીં. આ સાંભળીને ઊંઘતા મુસાફરો જાગ્યા અને એક પછી એક બસમાંથી નીચે ઉતરવા લાગ્યા. હોટલ પર ચાની લારીઓ, ભજીયા અને ગાંઠિયાની સુગંધ હવામાં ફેલાયેલી હતી. જીવકુબા પણ સવારથી સતત બેસી રહેવાના કારણે થાક અનુભવી રહ્યા હતા. એમણે વિચાર્યું કે ચાલો નીચે ઉતરીને જરા હાથ-મોં ધોઈ લઉં અને લોટીમાં તાજું પાણી ભરી લઉં, જેથી શરીરમાં થોડી સ્ફૂર્તિ આવે. એમણે પોતાનો પેલો નાનકડો થેલો, જેમાં એમની આખી જિંદગીની પૂંજી અને યાત્રાનો ખજાનો હતો, એ બારી પાસેની પોતાની સીટ પર મૂક્યો. ગામડાના ભોળા અને નિખાલસ જીવકુબાને એમ હતું કે આ તો બસ છે, આમાં બધા યાત્રાળુઓ અને ભલા માણસો જ બેઠા હોય છે. વળી આટલી મોટી ભીડમાં એક ગરીબ ડોશીનો જૂનો થેલો કોણ અડવાનું છે? આટલો નિર્દોષ વિચાર કરીને જીવકુબા ધીમેથી બસમાંથી નીચે ઉતર્યા અને હોટલના નળ તરફ ચાલવા લાગ્યા. જેવી જીવકુબાઈએ બસમાંથી પીઠ ફેરવી કે તરત જ મગનલાલની આંખોમાં એક શેતાની ચમક આવી ગઈ. એણે આજુબાજુ નજર દોડાવી. મોટા ભાગના મુસાફરો નીચે ઉતરી ગયા હતા. ડ્રાઈવર અને કંડક્ટર વિક્રમસિંહ પણ હોટેલમાં એક ટેબલ પર બેસીને જમવાની તૈયારી કરી રહ્યા હતા. બસમાં ગણ્યા ગાંઠ્યા લોકો જ હતા અને એ પણ પોતાના સામાનમાં વ્યસ્ત હતા. મગનલાલ માટે આનાથી ઉત્તમ તક કોઈ ન હતી. એણે ધીમેથી પોતાની સીટ પરથી ઊભા થઈને એક નજર બહાર નાખી. જીવકુબા નળ પાસે મોં ધોઈ રહ્યા હતા. મગનલાલે અત્યંત ચાલાકીથી અને કોઈને ખબર ન પડે તેવી રીતે જીવકુબાની સીટ પાસે જઈને પેલો થેલો ઉઠાવી લીધો. પોતાના મોટા પતરાના ડબ્બાનું ઢાંકણું સહેજ ખોલીને એણે થેલો અંદર સરકાવી દીધો અને ઉપર પોતાના 2-3 કપડાં મૂકી દીધા. આખું ષડયંત્ર એટલી ચતુરાઈ અને ઝડપથી પાર પાડ્યું કે બાજુમાં બેઠેલા મુસાફરને પણ ગંધ ન આવી. પછી જાણે કંઈ બન્યું જ ન હોય, પોતે કોઈ મોટો સંત હોય એવો ડંભ ચાલુ રાખીને મગનલાલ ધીમા પગલે બસમાંથી નીચે ઉતર્યો અને હોટલના કાઉન્ટર પાસે જઈને ચાનો ઓર્ડર આપી નિરાતે ચા પીવા લાગ્યો. 20 મિનિટનો વિરામ પૂરો થયો. વિક્રમસિંહે ફરીથી સીટી વગાડી એટલે બધા મુસાફરો પાછા બસમાં ગોઠવાવા લાગ્યા. જીવકુબા પણ પોતાનું મોં ધોઈને પાણીની લોટી ભરીને મનમાં શિવજીનું નામ લેતા લેતા બસમાં પાછા આવ્યા. એણે પોતાની સીટ પાસે પહોંચ્યા. સીટ પર બેસવા જતાં જ એમની નજર સીટ પર પડી. ખાલી સીટ,
એમનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. એમણે અડધા ઊભા થઈને આસપાસ નજર કરી. સીટની નીચે જોયું, બાજુમાં જોયું, પણ થેલો ક્યાંય ન હતો. પળવાર માટે તો જીવકુબાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમની આંખો પહોળી થઈ ગઈ અને ગળામાંથી અવાજ નીકળતો બંધ થઈ ગયો. જે થેલામાં એમણે પોતાના પિતાએ આપેલા ચાંદીના કડલા, જે એમનો એકમાત્ર ભાવાત્મક આધાર હતા અને 10 વર્ષ સુધી સાની મજૂરી કરીને ભૂખ્યા રહીને બચાવેલા 1100 રૂપિયા હતા, તે થેલો ગાયબ હતો. અરે બાપરે, મારો થેલો ક્યાં ગયો? મારા બાપે આપેલા કડલા, મારા શિવજીને ચડાવવાના રૂપિયા. જીવકુબાના ગળામાંથી એક અર્તનાદ નીકળી ગયો. તેઓ 2 હાથ માથે લઈને છોધાર આંસુએ રડવા લાગ્યા. તેમનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. મારી 10 વર્ષની મજૂરી લૂંટાઈ ગઈ. હે ભોળાનાથ, ત્યાં મારી કેવી કસોટી કરી બાપ. હું તો તારા શરણે આવતી હતી, તે મારો એકમાત્ર સહારો પણ છીનવી લીધો. આ વૃદ્ધ માજીના હૃદયદ્રાવક રુદનથી આખી બસમાં સોંપો પડી ગયો. મુસાફરોમાં ગણગણાટ શરૂ થઈ ગયો. કોઈ કહેતું, અરે રે, બિચારા માજીનો સામાન ચોરાઈ ગયો. તો કોઈ કહેતું, ધ્યાન ન રખાય, બસમાં તો આવા ચોર બહુ ફરે. પણ કોઈ પોતાની સીટ પરથી ઊભો થઈને માજીને મદદ કરવા માટે આગળ ન આવ્યું. જીવકુબાનો રડવાનો અવાજ બસની બહાર ઊભેલા કંડક્ટર વિક્રમસિંહના કાને પડ્યો. તે તરત જ પોતાનું ટિકિટ મશીન સંભાળતો બસમાં દોડી આવ્યો. જીવકુબાની હાલત જોઈને એને ભારે આઘાત લાગ્યો. શું થયું માડી? કેમ આટલા બધા રડો છો? તમારો જીવ કેમ આટલો બધો અકળાય છે? વિક્રમસિંહે માજીના ખભે હાથ મૂકીને પૂછ્યું. જીવકુબાએ ધ્રુજતા અવાજે અને આંસુ લૂછતા લૂછતા આખી વાત કહી. દીકરા, હું નીચે મોં ધોવા ગઈ ને કોઈ મારો થેલો લઈ ગયું. એમાં મારા યાત્રાના પૈસા હતા, મારા પિયરની નિશાની હતી. હવે હું જાત્રા કેમ કરીશ દીકરા? આ સાંભળતા જ વિક્રમસિંહનો લશ્કરી મિજાજ જાગી ગયો. એની આંખોમાં લોહી ઉતરી આવ્યું. એક ગરીબ અને લાચાર વૃદ્ધાની બસત લૂંટવા જેટલો નીચ માણસ એની બસમાં બેઠો છે, એ વાતથી એનો પારો 7મા આસમાને પહોંચી ગયો. એણે તરત જ બસના બંને દરવાજા જોરથી બંધ કરી દીધા. પછી બસની વચ્ચે ઊભા રહીને એણે એવી ગર્જના કરી કે આખી બસ કંપી ઉઠી. એલા સાંભળી લેજો બધા કાન ખોલીને. જે કોઈ નામર્દે આ ગરીબ માડીનો થેલો લીધો હોય એ ભલ સમનાઈથી હમણાં જ પાછો આપી દેજો. નહીંતર યાદ રાખજો, હું ફૌજી છું. એક એકને નીચે ઉતારીને એવો ધોઈશ કે જિંદગીમાં બસમાં બેસવાનું ભૂલી જશો. મારી બસમાં, અને એ પણ એક મા સમાન બાઈની છોરી. બસમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. કોઈ કંઈ બોલ્યું નહીં. છોર એટલો આસાનીથી થોડો માને. મગનલાલ તો પોતાની સીટ પર આંખો બંધ કરીને જોર જોરથી માળા ફેરવવાનો ઢોંગ કરવા લાગ્યો. જાણે એને આ દુનિયાવી બાબતોથી કોઈ લેવા દેવા જ ન હોય. વિક્રમસિંહને સમજતા વાર ન લાગે કે આ બસમાં બેઠેલો છોર સીધી આંગળીએ ઘી નીકળવા દે એવો નથી. દરેકનો સામાન ચેક કરવામાં ઘણો સમય બગડે એમ હતો અને છોરે સામાન સંતાડી પણ દીધો હોય. હવે અહીં તાકાત નહીં, પણ બુદ્ધિની જરૂર હતી. આર્મીમાં શીખેલી મનોવૈજ્ઞાનિક તરકીબો એને કામ આવી. વિક્રમસિંહે પોતાનો અવાજ થોડો નીચે કર્યો, પણ એવો ગંભીર બનાવ્યો કે દરેક મુસાફરને સ્પષ્ટ સંભળાય. એણે ડ્રાઈવર પાસે જઈને મોટેથી કહ્યું, ઉસ્તાદ, હવે બસ ક્યાંય ઊભી રાખવાની નથી. સીધી આકળના પોલીસ ચેકપોસ્ટ પર લઈ લો. મેં હમણાં જ ડીએસપી સાહેબને મારો ફોન કરી દીધો છે. સાહેબે સામેથી પોલીસની આખી ફોજ અને પહેલાં નવા આવેલા સ્કેનર મશીન મોકલી દીધા છે. બસ ત્યાં પહોંચશે એટલે બધા મુસાફરો અને એમના સામાનનું એ મશીનથી એવું ચેકિંગ થશે કે 100 પણ સંતાડી હશે તો પકડાઈ જશે. વિક્રમસિંહે થોડો પોઝ લીધો અને ચોરના મનમાં ભય બેસાડવા વધુ એક બોમ્બ ફોડ્યો. અને હા ઉસ્તાદ, સાહેબ એમ પણ કહેતા હતા કે અત્યારે ચૂંટણીનો સમય છે, એટલે ચોરીમાં જે કોઈ પકડાશે એની પર એવી કડક કલમ લાગશે કે 6 મહિના સુધી જામીન પણ નહીં મળે. સીધી જેલની હવા જ ખાવાની છે, અને એ પણ માર ખાતા ખાતા. આ શબ્દો જાણે તીરની જેમ સીધા મગનલાલના મગજમાં ઘૂસી ગયા.
વિક્રમસિંહનો આ દાવ માસ્ટર સ્ટ્રોક હતો. વિક્રમસિંહના મોઢેથી પોલીસ ચેકપોસ્ટ, સ્કેનર મશીન, ડીએસપી સાહેબ અને 6 મહિના સુધી જામીન નહીં મળે એવા ભારેખમ શબ્દો સાંભળતા જ મગનલાલના ચહેરાનો રંગ ઉડી ગયો. જે ચહેરા પર થોડીવાર પહેલાં સંત હોવાનો એક બનાવટી અને શાંત ભાવ હતો, ત્યાં હવે ભય અને ગભરામણના સ્પષ્ટ ચિહ્નો દેખાવા લાગ્યા. એના કપાળે પરસેવાના બિંદુઓ બાજી ગયા. ગળામાં પહેરેલી રુદ્રાક્ષની માળા પર ફરતી એની આંગળીઓ અચાનક થંભી ગઈ. પાપ છાપરે ચડીને પોકારે એ કહેવત હવે મગનલાલ પર પૂરેપૂરી લાગુ પડી રહી હતી. એનું હૃદય છાતીના પાંજરામાં ધમધમવા લાગ્યું. એને સતત એવું લાગવા માંડ્યું કે બસ હવે ગમે ત્યારે પોલીસની ગાડીઓ વચ્ચે ઘેરાઈ જશે. પોલીસના દંડા, જેલની કાળમીડ કોટડી અને સમાજમાં થનારી બદનામીના વિચારોથી એની હાલત અત્યંત કફોડી થઈ ગઈ. લોભના નશામાં એણે એક વૃદ્ધ અને લાચાર માજીની મૂડી તો છોરી લીધી હતી, પણ હવે એને પછાવવી એના માટે લોઢાના ચણા છાવવા સમાન બની ગયું હતું. બસ હાઈવે પર પૂરપાટ ઝડપે દોડી રહી હતી. મગનલાલને લાગ્યું કે જો પોલીસ ચેકપોસ્ટ આવી જશે તો પોતે ચોક્કસ પકડાશે. એટલે એણે આ આફતમાંથી બચવાનો એક જ રસ્તો વિચાર્યો, પુરાવાનો જ નાશ કરવો. એણે નક્કી કર્યું કે જીવકુબાનો પેલો લાલ થેલો બારીની બહાર જ ફેંકી દઉં, જેથી ચેકિંગ વખતે પોતાની પાસેથી કંઈ મળે જ નહીં. એણે અત્યંત ધીમેથી પોતાની આજુબાજુ કોઈ જોતું નથી એની ખાતરી કરીને પોતાની સીટ નીચે રાખેલો પતરાનો ડબ્બો સહેજ ખોલ્યો. ડબ્બામાંથી એણે જીવકુબાનો પેલો લાલ થેલો બહાર કાઢ્યો. હાથમાં થેલો લઈને એણે ધીમેથી બારીનો કાચ ખસેડ્યો અને થેલાને બહાર ફેંકી દેવાનો પ્રયાસ કર્યો. પણ એ ભૂલી ગયો હતો કે બસના આગળના ભાગમાં એક બેહોશ સૈનિક ઊભો હતો. વિક્રમસિંહની બાજ નજર સતત બસના અરીસામાં અને મુસાફરોની હિલચાલ પર જ મંડરાયેલી હતી. જેવો મગનલાલે થેલો બહાર કાઢ્યો, વિક્રમસિંહની નજર એ લાલ કટકા પર પડી ગઈ. ચિત્તાની સફળતાથી વિક્રમસિંહ પોતાની જગ્યાએથી દોડ્યો અને મગનલાલ થેલો બહાર ફેંકે એ પહેલાં જ એણે મગનલાલનો હાથ કાંડામાંથી મજબૂતાઈથી પકડી લીધો. તો ભગત, તમે જ આ ધર્મનો ઢોંગ પાછળ છોરીનો ખેલ રમી રહ્યા હતા ને? વિક્રમસિંહે ગર્જના કરતાં કહ્યું. એની પકડ એટલી મજબૂત હતી કે મગનલાલના હાથમાંથી થેલો છટકીને સીટ પર પડી ગયો. વિક્રમસિંહના અવાજથી આખી બસનું ધ્યાન મગનલાલ તરફ ખેંચાયું. જે મુસાફરો અત્યાર સુધી મૂંગા મોઢે બેઠા હતા તે બધા હવે આ ભેખધારી બગલાનું અસલી રૂપ જોઈને અસંભમાં પડી ગયા. જોવાલાયક માણસ છે, સફેદ કપડાં પહેરીને ધર્મના નામે ધતિંગ કરે છે. એક યુવાને ગુસ્સામાં કહ્યું, આવા પાપીઓને કારણે જ સાચા સંતો બદનામ થાય છે. શરમ નથી આવતી એક બિચારી ઘરડી માનો સામાન ચોરતા? એક મહિલાએ ફિટકાર વરસાવ્યો. મગનલાલ શરમથી પાણી થઈ ગયો. એનો સંતનો મહોરું હવે સંપૂર્ણપણે ઉતરી ચૂક્યું હતું. વિક્રમસિંહે એની કોલર પકડીને એને સીટ પરથી ઊભો કર્યો અને જીવકુબા પાસે લઈ આવ્યો. પોલીસના ડર અને લોકોના રોષથી ફફડી ઉઠેલો મગનલાલ સીધો જીવકુબાના પગમાં પડી ગયો. એ ગડગડા અવાજે રડવા લાગ્યો. માડી, હે માડી, મને માફ કરી દો. મારી દાનત બગડી ગઈ હતી. મને પોલીસના હવાલે ન કરતા માડી. મારા ઘરે 2 નાના છોકરા છે. જો હું જેલમાં જઈશ તો એ બિચારા રજળી પડશે. મારી મોટી ભૂલ થઈ ગઈ. મને એકવાર જીવનદાન આપો. બધા મુસાફરો કહેવા લાગ્યા, ના માજી, આના પર જરાય દયા ન ખાતા. આને તો પોલીસને જ સોંપવો જોઈએ, જેથી બીજી વાર કોઈ ગરીબને ન લૂંટે. વિક્રમસિંહ પણ ડ્રાઈવરને બસ પોલીસ સ્ટેશન લેવાનો ઈશારો કરવા જતો હતો, પણ ત્યારે જ જીવકુબાઈએ જે કર્યું એ જોઈને આખી બસ આવાક રહી ગઈ. જીવકુબાઈએ પોતાના આંસુ લૂછ્યા. એમણે પોતાનો પવિત્ર લાલ થેલો છાતી સરસો છાંપ્યો. એમના ચહેરા પર અત્યારે કોઈ ક્રોધ કે બદલાની ભાવના ન હતી, માત્ર એક અદ્ભુત શાંતિ અને કરુણા હતી. એમણે વિક્રમસિંહને રોકાતા કહ્યું, રહેવા દે દીકરા, બસ હવે સીધી મારા ભોળાનાથના જામ તરફ જ જવા દે. પછી એમણે જમીન પર પડેલા મગનલાલને હાથ જોડીને કહ્યું, ભાઈ, મારી વસ્તુ મને પાછી મળી ગઈ. એ જ મારા માટે મોટું ઇનામ છે.
ક્ષમા વિરસ્ય ભૂષણમ. હું તને કોઈ સજા નહીં કરાવું કે પોલીસના હવાલે પણ નહીં કરું. તારા છોકરાઓને રજળતા મૂકીને મારે મારા શિવજીને રાજી નથી કરવા. આટલું બોલીને જીવકુબાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને આગળ કહ્યું, પણ દીકરા, એક વાત યાદ રાખજે. આજે તું પોલીસથી તો બચી ગયો, પણ તારા કર્મોનો હિસાબ ઉપરવાળો જરૂર લેશે. એની કોર્ટમાં કોઈ જામીન નથી મળતા. ભોળાનાથ તારું ભલું કરે, પણ તારી દાનત હવેથી સાફ રાખજે, નહીંતર તારા પાપનો ઘડો ફૂટશે ત્યારે તને કોઈ બચાવી નહીં શકે. જીવકુબાના અમૃત સમાન વચનો સાંભળીને વિક્રમસિંહ અને આખી બસના મુસાફરોની આંખો ભીની થઈ ગઈ. સૌના મનમાં જીવકુબા માટે અપાર આદરની લાગણી જન્મી. મગનલાલ સાચા હૃદયથી પસ્તાવો કરતો રહ્યો અને પોતાની જગ્યાએ જઈને ચૂપચાપ બેસી ગયો. બસ ફરીથી પોતાની મંજિલ તરફ આગળ વધી. હવે વાતાવરણમાં એક અનેરી પવિત્રતા છવાઈ ગઈ હતી. સાંજ ઢળવાનો સમય થઈ રહ્યો હતો. સૂર્યદેવ ધીમે ધીમે પશ્ચિમ દિશામાં આથમી રહ્યા હતા અને આકાશમાં કેસરી રંગ પથરાઈ રહ્યો હતો. અંતે સૌની મંજિલ આવી ગઈ. બસ પ્રભાસ પાટણ સોમનાથના પવિત્ર પ્રાંગણમાં પહોંચી. બસમાંથી નીચે ઉતરતા જ અરબી સમુદ્રના ધૂંધવાતા મોજાઓનો ગંભીર અવાજ અને મંદિરમાં વાગતી સાંજની આરતીની ઝાલરના રણકારથી જીવકુબાના રોમે રોમમાં એક અનેરી ઉર્જાનો સંચાર થયો. દીકરાની ખારી અને ભક્તિથી તરબોળ હવા એમના ચહેરાને સ્પર્શી એમને લાગ્યું કે જાણે સ્વય શિવજી એમના બંને હાથ પ્રસરીને એમને આવકારવા ઊભા છે. 10 વર્ષની તપસ્યા આજે ફળી હતી. બસમાંથી ઘણા મુસાફરો ઉતરી ગયા. જીવકુબા ધીમા પગલે આગળ વધી રહ્યા હતા ત્યારે વિક્રમસિંહ એની પાછળ આવ્યો. આ 45 વર્ષના નિવૃત્ત ફૌજી અને કડક કંડક્ટરે જીવકુબાના શરણ સ્પર્શ કર્યા. માડી, આજે તમે મને અને આખી બસને જીવનનો એક બહુ મોટો પાઠ ભણાવ્યો છે. ગમે એટલો ગુસ્સો આવે છતાં દયા અને ક્ષમા શું કહેવાય એ તમારાથી શીખવા મળ્યું છે. વિક્રમસિંહે ગળગળ અવાજે કહ્યું. જીવકુબાઈએ એના માથે હાથ મૂકીને આશીર્વાદ આપતા કહ્યું, તારા જેવા ફરજપરસ્ત દીકરાઓ છે એટલે જ દુનિયામાં હજુ માણસાઈ જીવતી છે. મારા બાપ મહાદેવ તારું સદાય કલ્યાણ કરે. ત્યારબાદ વિક્રમસિંહે પોતાનો મોબાઈલ ફોન કાઢ્યો અને જીવકુબાને આપતા કહ્યું, માડી, ઘરે એકવાર જાણ કરી દો, નહીંતર પાછળથી સૌ ચિંતા કરશે. જીવકુબાઈએ વિક્રમસિંહના ફોન પરથી પોતાના ગામના પાડોશીનો નંબર ડાયલ કરાવ્યો અને પોતાના દીકરા પ્રવીણને ફોન લગાવ્યો. સામે છેડે પ્રવીણનો અવાજ સાંભળતા લાગ્યું કે તે ભારે તણાવમાં હતો. ફોન ઉપાડતા જ જીવકુબાનો અવાજ સાંભળીને પ્રવીણ ક્રુસકે રડી પડ્યો. સવારથી જીવકુબા ઘરમાં ન હતા એટલે ગામમાં હાહાકાર મચી ગયો હતો. ગામના સરપંચે પણ અને પડોશીઓએ પ્રવીણ અને સવિતાને ભારે ઠપકો આપ્યો હતો. આખા ગામ સામે એમની આબરૂ ધૂળ ધાણી થઈ ગઈ હતી. પ્રવીણને પોતાની ભૂલનો પોતાની પત્નીના છડાવવામાં આવીને મા સાથે કરેલા ખરાબ વર્તનનો પૂરો પસ્તાવો થઈ રહ્યો હતો. માં ક્યાં છે તું? મને માફ કરી દે માં. હું તો સાવ આંધળો થઈ ગયો હતો. ગામના લોકોએ આજે મારી આંખો ખોલી નાખી છે. હું કાલે જ સવારે ગાડી લઈને તને લેવા સોમનાથ આવું છું. હવે તું જ આ ઘરની માલિક છે. માં, તારા વિના આ ઘર ખાવા થાય છે. પ્લીઝ પછી પાછી આવતી રહે માં. પ્રવીણ બાળકની જેમ રડતો કરગરી રહ્યો હતો. જીવકુબાના ચહેરા પર હવે કોઈ ફરિયાદ ન હતી, કોઈ દુઃખ ન હતું. એમના હૈયામાં રહેલી વર્ષોની ખારાશ જાણે સોમનાથના દરિયામાં ધોવાઈ ગઈ હતી. એમની આંખોમાં માત્ર કૃતજ્ઞતાના આંસુ હતા. એમણે શાંત સ્વરે દીકરાને કહ્યું, હું મજામાં છું દીકરા, કાલે નિરાતે આવજે. હું દાદાના દર્શન કરીને તારી જ વાટ જોઈશ. વિક્રમસિંહને ફોન પાછો આપીને જીવકુબાઈએ એની વિદાય લીધી. બસ ધીમે ધીમે બસ સ્ટેન્ડ તરફ આગળ વધી ગઈ. જીવકુબા હવે સોમનાથ મહાદેવના વિશાળ અને ભવ્ય મંદિર તરફ આગળ વધ્યા. મંદિરના ગુંજમ પર લહેરાતી ધજા અને સુવર્ણ કળશ તરફ હાથ જોડીને તેઓ ઊભા રહ્યા. જીવનની આ એક દિવસની યાત્રામાં માત્ર એમનો સામાન જ નહોતો ખોવાઈને પાછો મળ્યો, પરંતુ એમનો ભટકી ગયેલો દીકરો અને સમાજની માણસાઈ પર એમને પાછી મળી ગઈ હતી.
આ અસ્મરણીય સફરે સાબિત કરી દીધું કે જ્યારે એક ભક્તની સાચી શ્રદ્ધા, હૃદયની નિસ્વાર્થ ક્ષમા અને એક નાનકડા માણસની ઈમાનદારી ભેગા મળે છે ત્યારે ઈશ્વરને પણ ધરતી પર ઉતરી આવવું પડે છે. જીવકુબાના હોઠો પરથી એક જ નાદ ગુંજી રહ્યો હતો, હર હર મહાદેવ, હર હર મહાદેવ.